ધીરેન્દ્ર રાંદેજા કોમેડી શો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટ્રિંગ. થેન્ક યુ. લોકોના જમાઈને જેટલું મોન સન્માનથી લોકો રાખે છે. આ બાજુમાં જો સૈતા કાકી એમનો જમાઈ આવે તો ચેવો પાટલેથી આટલે રાખે અને મારા હાહર્યો પાટલા પર બેઠા તો લાત મારીને પાટું મારીને સપાડી દે એવો છે કે ભાઈ તમારો જમાઈ જે હોય એ જમાઈને તમે ઘેર લાવો, 1 મહિનો સળંગ રાખો. આવો જીજાજી તમારું સ્વાગત છે, પ્રેમથી કરીએ પૂજા તમારી. આપણે ધીરુભાઈ ચોઈ ગયા? ધીરુભાઈ ને બધું ફેમિલી લગ્નમાં જ્યું છે. પણ બોલો ને તમે કોણ? હું એકચ્યુઅલી જમીનોનું કરું છું, નાનું મોટું. અચ્છા. હા, પણ ધીરુભાઈ જેટલું નહીં હો, એ બધું મોટા પાયે એમનું કામ. હા. એટલે થોડું એમનું કામ હતું. પણ તમે કોણ? હું ધીરુભાઈનો જમાઈ થઉં અને બધું મને કહીને જ્યાં છે કોઈ આવે તો વાતચીત કરી લેજો. એટલે તમારે જો વિશ્વાસ ના આવતો હોય તમે ફોન પર વાત કરી શકો છો. અરે શું વાત કરો, જમાઈ છો એટલે વાત આ પતી ગઈ. બોલો શું કામ હતું? આમાં કામ એવું હતું હા. કે એક જમીન આવી છે અચ્છા. અને અબ્બી હાલ 1 કરોડ રૂપિયા ઉપજે એવા છે, પણ પાર્ટી એવી માટીમાં આવી છે ને તે 60માં કાઢવા તૈયાર છે. અચ્છા. હા, એટલે જો આપણે મતલબ સમજો કે અત્યારે જો એ જમીન લઈ લઈએ ને તો બહુ મોટો ફાયદો થાય એવો છે. એટલે મેં બોલાવ ધીરુભાઈ 2 શબ્દો કહેતો હતો. બરાબર છે. જમીનમાં બીજો કોઈ ડખો નહીં નમતો? અરે શું વાત કરો, કોઈ લોચા વગરની એકદમ જૂની શરતની, કોઈ પ્રોબ્લેમ નહીં. 1 ઓનર, એક જ પાર્ટી, એક જ સાઈમાં કામ પૂરું. બરાબર છે. આપણે કશું લોચાવાળું રાખતા જ નહીં. ના સાચું છે. હા, તો ધીરુભાઈને સેદ આવે ને તો કહી દીધું. એમાં કાગરિયો આવી રહ્યો. હા. 7, 12, 8 બધું જ કમ્પ્લીટ, એકદમ ક્લિયર. હા, અને તમારી દલાલીની બધી એમની જોડે વાત કરી લેજો. એ કહી દેજો કે કોઈ ચિંતા કરે નહીં, કારણ કે મારી જે દલાલીની વાત છે ને એ સામેવાળી પાર્ટી જોડે હું લઈ લઈશ. લ્યો પછી તો હું તમારે ટેન્શન. આપણે થોડુંક જલ્દી કરજો. ના, હું આવે એટલે સીધો એમને હાથમાં થમાઈ દે. હા ને? બસ, કારણ કે જમીન એવી છે ને તે બધા ચકીને બેહી રહ્યા છે 70 જણા. એ પેલો આપણે હા, ખીલો ઠોચી દેવાનો. ના કશો વાંધો નહીં. કહેજો. હા. મારા દિયોર તત્કાલ 1 કરોડ રૂપિયો ઉપજે એવો છે. પાર્ટી ઓટીમાં આવીને 60 લાખમાં આલે છે તો ફાયદાની વાત તો ખરી. તો પછી આઈડિયા હું એકાદું મારી લઉં. હેલો સતીશભાઈ, મજામાં? હવે હું તમને શું કહું છું, એક બહુ અગત્યનું કોમ આવ્યું છે. જો તમને રસ હોય તો વાત કરું, નહીતર મેલ દઉં. હા, આમાં એવું છે, એક જમીન આવી છે, રોડ ટચ છે, અને બીજું કે 1 ઓનર છે, એને થયેલી છે, જૂની શરતની છે. અને આ જમીન અત્યારે જો વેચવા નીકળો ને હમણાં અબગડી 10 જ મિનિટમાં તમને 1 થી 1.25 કરોડ રૂપિયા હાથમાં આવી જાય. 1.25 કરોડનો માલ છે, પણ પાર્ટી આવી જઈ છે ઓટીમાં, એણે કાઢી દેવી છે 80 લાખમાં. ફક્ત કેટલા? 80 લાખમાં એને કાઢી જ નાખવી છે. પણ હા, વહેલો તે પહેલોના ધોરણે આ કોમકાજ થાય એવું છે. તમે કહો તો અબ્બી હું આવી જાઉં અને આ મારા પાસે કાગરિયો બધો આવી ગયો ચોખ્ખો. તમે કહો તો આગળ સોદો મારી દઉં. બોલો. કઈ જગ્યાએ છે જમીન? અરે યાર, આપણું ભાઠોડા નહીં, પેલું ભાઠોડા વિજયનગરથી ઓપા હે ઈથી તમે તો ખાલી આમ 10 ડગલો હેડો ને તો રોડ ટચ જમીન છે. આ નકશા હાથે બધું લખેલું છે. મારા હાથમાં ચોથી આવે. આ તો હું હાહરી માયલો છું. તે મારા હાહરા મને કે આપણા ગામમાં જઈ ગાડી જમીન વેચવાની છે. મેં કીધું લાવો હું તમને પૂછી જોઉં, કારણ કે બીજો કોઈ લાભ લઈ જાય ને પેલો ભાઈબંધ લે તો બહુ સારું ને ભાઈ. હા બસ તમે સમજો, તમે ફોન મેલો નું હાજરા હાજુર. હા હેડો. એમ ના જવાય. અંદર સાસુમાં શ્રીખંડ, પૂરી, પછી પેલું ફરસાણમાં ખમણ, પાપડી અને કચુંબર કાપીને રાખ્યું છે. પેલો પેટ પૂજા, પછી જમીન પૂજા. આપણે બોલાવે એટલે ખાઈ લઉં. બાપા વાહ, કેનારાએ બહુ સાચું કીધું છે કે સ્વર્ગ કરતો વધારે સુખ મળે ને એનું નામ હાહરી.
અને હાહરીમાં જે જમાઈને સુખ મળે, શું વાત કરું, શું શ્રીખંડ હતો, આ હા હા, અંદર બધું કાજુ ને દરાખ ને બધું આમ થઈ ગયું મને તો. અને દાળ, એમના હાથની દાળ તો જીવન મેં આજ સુધી ચોય ખાધી જ નથી. જોરદાર દાળ, કચુંબરમાં તો માસ્ટરી છે એમ કહેતો હતો. એવા જેણા જેણા પીસ પાડેલા, જેણા જેણા ગુગરા, એવા પીસ પાડેલા બોલો. અને બીજું કે સાસુમાં એમનું ભોજન, આ હાહરી હાહરા ચોય જવાના નથી. પણ આ ટેમ ટુ ટેમ નહીં કરું ને તો લોસા પડશે. એટલે પહેલો આ કેસ તો પતાવવો પડશે ને. સાસુમાં, એ હોભરજો જરા, આવજો. આવો આવો આવો. બાકી સાચું કહું ને, તમારા હાથનું ભોજન એટલે ભોજન. અને તમારો જે પ્રેમ ભાવ છે ને, મને એવું લાગે છે કે તમે મને જમાડીને બાંધી નાખશો. રોજ રોજ ક્યાં આવો છો તમે? એ વાત સાચી. હવે હું શું કહું છું સાસુમાં, મારે છે ને જવું પડે એમ છે, એટલે હું અઠવાડિયા પછી પાછું રિટર્ન આવી જઈશ. ના ના, એવું હોય કંઈ? આ તમારા સસરા આવશે ને તો મને ઠપકો દેશે, એમને મળીને જ જજો. અરે સસરાજી કોઈ દાડો ઠપકો ના લો તમને. બિચારા સસરાજી છે. અને તમે મારી પર ભરોસો રાખો. આમાં કેવું છે કે હું અહીં કેટલા દિવસથી પડ્યો છું, મારે એટલા બધા કામ અટવાઈને પડ્યા છે ને કે પૂરા નહીં કરું ને તો મારે લોડ વધી જશે. અને હું તમને પ્રોમિસ આલું છું કે હું અઠવાડિયા પછી પાછો અઠવાડિયા માટે રહેવા આવીશ. તમને વિશ્વાસ ના આવતો હોય તો સસરાને ફોન કરીને કહી દઉં. તમે મને પાક્કું પ્રોમિસ આપીને જાઓ. અરે તમે તો જબરી પ્રોમિસ લો છો સાસુમાં. તમને પ્રોમિસ આલી, બોલો હવે. હા તો હું જાઉં. હા, પણ સાચવીને જજો. હાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા, શું થયું પછી? પેલું હક પણ હાથું જવાબ આવ્યો છોકરી વાળાનો? આવ્યો ને? એમ શું કીધું? ક્યારે કરવાનું છે? ના પાડી દીધી, ચોખ્ખી ઘસીને ના પાડી દીધી. કેમ? આ તારી માના લીધે. આ આપણે લગ્નમાં ગયા તો તારી માને કહીને ગયા હતા ને કે જીતુ કુમારને 1 મહિનો સાસરીમાં રાખવાના, 15 દાડામાં તો જતા રહ્યા. એમણે રોકવા ના જોઈએ? આ મમ્મી છે ને, મારો ભાગ્યોદય ક્યારેય નહીં થવા દે. પપ્પા, એ બધું જવા દે, હળો. આ પેલા રોમપુરા વાળી છોકરીનું શું થયું? ભલે જાડી હશે તો ચાલશે. એટલે એ તો મારો ફોન જ નથી ઉપાડ્યો. એટલે પપ્પા, આ મારે આખી જિંદગી અખંડ મોઢો મરવાનું એવું થયું ને. હવે તારી વાત ક્યાં કરે છે? આ 1.5 વર્ષથી હું એમને એમ નથી બેસી રહ્યો. 1 રૂપિયાની દલાલી થઈ નથી. એટલે એનો મતલબ કે હવે જીતુ કુમારને પાછા લાવવા જ પડશે, નહીં? આ લાવવા જ પડે બેટા, આપણે લાવવા પડે. આપણે ગમે તેમ કરીને જીતુ કુમારને 1 મહિનો આપણા ઘરમાં રાખીશું તો જ આપણો ભાગ્યોદય થશે. કશો વાંધો નહીં, લઈ આવીએ તા પાછા. આ બુરા ભાઈ આજો. ધીરુભાઈ મજામાં? હા હા, આય ભૂરા બે. જયા આયા નહીં? લગન બગન માલ્યા આયા? ભાઈ જવું પડે, વ્યવહાર તો સાચવવો પડે ને. સાચી વાત છે ભાઈ. તહેવાર ભૂલી જઈએ ચાલે, વ્યવહાર ના ભૂલાય. પણ એક વાત કહું, દિલથી બહુ સાચી, તમારા જમાઈ છે ને હોના લગડી છે. અરે અમારા જમાઈ તો જમાઈ જ છે, નહીં રવિ? એટલે આપણે 3 દાડામાં 20 પેટી ઓમ સાઈડ ઉપર મેં દીધી, કેવા કહેવાય? શેની 20 પેટી? એટલે ભાઈ, અરે ભાઈ દલાલી નહીં લેવું તમારા જોડ. એ તો મેં હમેથી લઈ લીધી. શેની દલાલી? એટલે તમને કશી ખબર જ નહીં? કશી વાંધો નહીં, પૂછી લેજો તમે 1-2 દાડામાં, અને એ તો કહેશે જ તમને. હા, જીતુ કુમાર તો મને કહેશે જ, પણ ભૂરા તું મારીને વાત કર ને. લ્યો તો વાપરો એમની કમાલ. તમે હમણાં ગયા હતા લગ્નમાં અને બધું હું પીને જતા એમને. અને એક હું આખો જમીનનો એક સોદો લઈને આવ્યો. જમીન હતી 1 કરોડની અને પાર્ટી એવી હપ્તી હતી તે 60માં કાઢવા તૈયાર હતી. મેં એમને કાગળિયો આલ્યો, બધી વાત કરી. હવે એમણે ચાણે શું કર્યું ભગવાન જાણે, પણ એવી પાર્ટી ઊભી કરી દીધી, ફટાક દઈને 80માં પહેરાઈ દીધી અને દસ્તાવેજ કરી અને કાઢી લીધા. 1 જ મિનિટ, ખબર નહીં, કલાક 2 કલાક 3 દાડામાં તો કોકડું પૂરું. એ તો અમારા જીતુ કુમાર જમાઈ તો જમાઈ જ છે. પણ ભૂરાલાલ, તમે શું કામ અહીંયા આવ્યા? એ કહો. અલ્યા ભાઈ, તો એક બીજો જમીનનો સોદો હતો એટલે આવ્યો હતો. હા હા, પણ વાંધો નહીં, તમને હું જમાઈ જોડે જ વાત કરી, કારણ કે આ તો કામ થોડું ફાસ્ટ છે. ના વાંધો નહીં. હા. ભૂરાભાઈ, તમે કાલ સાંજે આવો, અહીંયા શાંતિથી આવો. જમાઈ હશે ને? અરે હશે જ ને. હા, તો વાંધો નહીં. હા, લે હાડ ભાઈ, મળીએ. મળ્યા.
આ ભૂરો શું ભડાકા કરીને જો મને તો કોઈ ખબર જ ના પડી. આ જમીન કરોડ 60 80 20 પેટી આ બધું શું હતું સમજ ના પડી ગઈ. એટલે જ વાંઢો છે તું. આ ખબર ના પડી? આપણે લગ્નમાં ગયા અને જીતુ કુમાર અહીંયા 20 લાખ સાઈડમાં કરી ગયા અને આ મોલ્લો કળા કરી ગયો. એમ કળા ના કરવા દેવાય ને પપ્પા. જમીન આપણા ગામની, પાર્ટી આપણી, દલાલ આપણો અને એ કળા કરી જાય. હવે તો જીતુ કુમારને ટોગા ટાઈડી કરીને પાછા લાવવા પડે. લાવવા જ પડે રવિ, તો જ આપણો ભાગ્યોદય થાય. સાચી વાત છે, લાવવા પડશે. પપ્પા આવે છે. શું કરવા આવે છે? કરવા આવે છે એટલે આ તમે 15 દિવસમાં જ પાછા આવી ગયા એટલે કદાચ લેવા આવતા હશે. ઓ ભાઈ સાહેબ, તું પપ્પાને કહી દે, બે હાથ જોડું. એટલી બધી આગતા સ્વાગતા થઈ જાય, એટલી બધી આગતા સ્વાગતા થઈ જાય ને કે હવે તો પેટ ભરાઈ ગયું છે. હવે ઓનાથી વધારે મારે આગતા સ્વાગતા સહન થાય એવી નથી. મારે ઓનાથી વધારે એમની જાજી કોઈ સેવા જોઈતી નથી. અને અમારે કોઈ સેવા આપવી નથી બાપા. આવો પપ્પા આવો. અરે શું થયું? બેહો બેહો. બે હવા જેવું રાખ્યું છે કઈ તમે? અરે બેહો ને, બેહીને વાત કરો. બેહો પપ્પા. બેહો બેહો, બેહીને વાત કરીએ. શું થયું? આમ તો ફોડ પાડો ધરા. હે? શું થયું પપ્પા? આ ભાઈ ચમ આટલો ગુસ્સામાં છે? અરે એ નહીં, હું પણ ગુસ્સામાં છું. બોન તને ખબર નહીં આ જીજાજી તો કઈ મોલન જેમ કળા કરીને આયા છે. શું કરીને આયા છો તમે? એટલે ભાઈ મેં ચો કોઈ મોર બનીને કળા કરી છે? જો તો તું મારા પર જ આવે. પૂરી વાત તો ફોડી પાડો, પછી ખબર પડે ને કે હું જી કળા એમ. શું થયું? અલ્યા પેલા ભૂરાભાઈ આયા હતા. આયા તા જ ને, હું ચો ના પાડું. હા, તમે એમની જોડે જમીનનો સોદો પાડ્યો. હા, પાડ્યો. જમીનનો સોદો પડવા આવી હતી જે મારી પાસે જ આવી હતી કે પાડ મને, એટલે મેં પાડી દીધો. અરે એ અમારી પાર્ટી હતી. એટલે બોલ્યા જુઠ્ઠું. તમારી પાર્ટી ચમની? હે? આ બુરો ભાઈ આવ્યો ને મને મળ્યો, કાગરિયો બતાવ્યો મને કે આજ ને આજ અબઘડી જો સોદો થાય તો ફાયદો થાય એવો છે. હવે આ તો બધો લગ્નમાં જેલો તો સોદું કોણ પાડે? તે મેં તો મારી પાર્ટી હતી એની જોડે સોદો પડાવી નાખ્યો. બીજું શું કર્યું મેં? અરે 20 લાખનો ચૂનો લગાડ્યો. અરે ચૂનો લગાડ્યો એમ ના કહેવાય. જો અમો મંગુ ચૂનો લગાડ્યો એ વાત જ ના આવે. હે? આ તો મેં મારી બુદ્ધિથી કમાયા છે, સમજ્યા? એ અમારા ભાગ્યના હતા. એટલે ભાઈ ચમના તમારા ભાગ્યના. રવિ સમજાય. જો બોન અમે એવું છે કે હું ને પપ્પા એક દાડો એક જમીનનો સોદો પાડવા ગયા હતા. તો એક વિજયભાઈ કરીને છે, પપ્પાના બહુ જૂના મિત્ર છે અને પપ્પાના ટોપા તૈયાર કરતા હતા, બરાબર. તો એ ભાઈ અત્યારે અચાનક ગાડીઓમાં ફરવા મળ્યા. એટલે અમે કહ્યું કે અમને આવી કોઈક બુદ્ધિ આઈડિયા આપો ને એમ. એટલે અમને જ્યોતિષીનો એક ટૂચકો કહ્યો કે તમારી દીકરી છે? તો કે હા. તો કે પરણાલી? તો કે હા. તો કે તમારે જમીન લાવો અને 1 મહિના સુધી ઘરમાં દેવની જેમ રાખો, 56 ભોગ ખવડાવો, રાજીના રેડ કરો, પછી જોજો કે તમારો મારી જેમ ભાગ્યોદય થશે. તે થયો જ ને. એ તો તમારો થયો. અમે તો ઠન ગોપાલ જેવા જ છે ને. ચમ ભાઈ, જ્યોતિષે એમ કીધેલું કે પરિવારનો ભાગ્યોદય થશે, તો થયો કે ના થયો? શું થયો? માલ તો બધા તમે ઠોકી જ્યા. ચમનો ભાઈ, આ કોણ છે? મારી દીકરી. પરિવારની છે તો હું કોણ છું? પરિવારનો નહીં? ના ભાઈ ના. હે? એટલે હું પરિવારનો નહીં? ના. તો એક કામ કરો, આ તમારા પરિવારનો દાગીનો છે ને એને ઉઠાવો ને હાથે વીખલા કે લઈ જો. ઉઠો. પણ થયું શું એ તો મને કહો. આખી વાત મને કોઈ ખબર જ નહીં પડતી આમાં. જો ખબર. હે? એટલે તમને 20 લાખ રૂપિયા મળ્યા છે? તો એ મંગુ મને એવું નથી કે બધા હું ખાઈ જાઉં. તો હું રાજી ખુશી આ અમને 5 લાખ રૂપિયા હાલવા હું તૈયાર છું. બસ લો પપ્પા 5 લાખ તો હાલ જ છે, લઈ લો. ચમ ના લઈ લઈએ? 15 તો આ વાટી ખાઈ જાય. જો ભાઈ, ભાષાનો સદુપયોગ કરો. આવી અસભ્ય ભાષા વર્તન કરવાની નહીં. એ મારા હકના છે ને મારા ભાગ્યથી હું કમાયો છું, મારી મહેનતથી કમાયો છું. એમાં ચેમનો તમારો હક? કશો વાંધો નહીં. 5 લાખ તો 5 લાખ આ કડકઈમાં કામ લાગશે. ભાગ્યોદય તો થયો ને. હા, એમ વાત છે. તો હું તમને છે ને 5 લાખ રૂપિયા મોકલાવી દે કાલે, બરાબર? અમે 2 જણા આવીશું એટલે. હા ને? તો હવે તમારે રહેવું હોય તો રહી જાઓ, ચા પોણી કરીને જો. હે? કોઈ ચા બા પીવી. બોલો, 5 લાખ આલતાય ડાસો તો ચડેલો છે તારા ઘરવાળાનો. હવે તું જ મને કે પિત્તરનું કુણ હતું એ સી કે હું? મેં ચેવું ખોંદોની રાખીને 5 લાખ એમને માલ્યા મારી મજૂરીના. તાણ પછી
ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ભાગ્ય એમનું હતું પણ ખુલી ગયું મારું. આ બેલ દેજે ભાઈ. મારો હારો